જગાડવા માટેનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસ એ સાબિત કરવા માંગે છે કે રાજકોટના લોકોની પરિસ્થિતિ શું છે। રાજકોટના લોકો આજે કેટલા લોકોને ફ્રેક્ચર થઈ ગયા છે, કેટલા લોકોના હાથ પગમાં વાગેલું છે, કેટલા લોકોના કમરના દુખાવા થઈ ગયા છે, કેટલા લોકોના મણકાના દુખાવા થઈ ગયા છે। આ પરિસ્થિતિ જ્યારે રાજકોટની હોય તો રાજકોટના આંધળા શાસકોને જગાડવા માટેનો કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ થઈ રહ્યો છે। કારણ કે આ લોકો જાગશે નહીં તો પ્રજા આવનાર દિવસોમાં એની પરિસ્થિતિ ખરાબ કરશે એ પણ જોવાનું છે। અને અમે અપેક્ષા પણ રાજકોટની પ્રજા પાસે રાખીએ છીએ કે હવે તો બસ કરાવો આ લોકોને, કારણ કે આ લોકો ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે। તમામ કોઈ વસ્તુ એવી નથી કે જેમાં આ લોકો ભ્રષ્ટાચાર ન કરતા, એટલે ભાજપના શાસકોને બતાવવા માટેનું આ અમારી સ્કીમ। કયા પ્રકારનો વિરોધ કરવામાં આવે? અત્યારે જે આ વિરોધ છે ખાડાનો વિરોધ કરવાનો જનરલ બોર્ડની અંદર રાજકોટના જુદા જુદા રામનાથ દાદાનો પ્રસંગ હોય, રાજકોટના આરોગ્યને લગતો સફાઈ કામદારનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો અંદર ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા નહીં કરે તો એનો વિરોધ પણ કરવામાં આવશે। ખાસ પાટા બાંધીને આપ આવ્યા છો? એટલા માટે પાટા બાંધે આંધળા લોકોને દેખાય હકીકતમાં રાજકોટની સ્થિતિ શું છે, એટલા માટે આ વિરોધ કરી રહ્યા છે।